જૂનાગઢ જિલ્લા જેલમાં કેદીનું હાર્ટ એટેકથી થયું મોત. ગુજસી ટોકના ગુનામાં જેલમાં બંધ કેદીનું હાર્ટ એટેકથી મોત. ભગા ઉકા જાદવ નામના કેદીનું હાર્ટ એટેકથી મોત થયું. ભગા જાદવે ઉના ધારાસભ્યના પોલીસ પર લગાવ્યા હતા આરોપ. આજે સવારના સમયે બેરેકમાં જ હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન મોત. બેઠા બેઠા ઢળી પડતા તાત્કાલિક કેદીને ખસેડાયો હોસ્પિટલ. હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલા જ ભગા જાદવનું થયું મોત. જેલમાં જ આરોપીનું મોત નીપજ્યું. ઘટના છે જૂનાગઢની, જ્યાં જિલ્લા જેલમાં કેદીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. ગુજસી ટોકના ગુનામાં જેલમાં બંધ હતો ઉકા, જેનું મોત નીપજ્યું છે. ભગા ઉકા જાદવનું અચાનક જ ઢળી પડ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલા જ ભગા ઉકા જાદવનું મોત નીપજ્યું. ભગા ઉકા જાદવ નામના કેદીનું હાર્ટ એટેકથી મોત થયું. ભગા જાદવે ઉના ધારાસભ્યના પોલીસ પર લગાવ્યા હતા આરોપ. આજે સવારના સમયે બેરેકમાં જ હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન મોત. બેઠા બેઠા ઢળી પડતા તાત્કાલિક કેદીને ખસેડાયો હોસ્પિટલ. હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલા જ ભગા જાદવનું થયું મોત. જેલમાં જ આરોપીનું મોત નીપજ્યું. ઘટના છે જૂનાગઢની, જ્યાં જિલ્લા જેલમાં કેદીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. ગુજસી ટોકના ગુનામાં જેલમાં બંધ હતો ઉકા, જેનું મોત નીપજ્યું છે. ભગા ઉકા જાદવનું અચાનક જ ઢળી પડ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલા જ ભગા ઉકા જાદવનું મોત નીપજ્યું.